લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત ગૃહ વિભાગ દ્વારા રાજ્યના પોલીસ તંત્રમાં મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા 37 આઈપીએસ અધિકારીઓની સામૂહિક બદલીનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે। આ ફેરબદલમાં અનેક મહત્વના હોદ્દાઓ અપગ્રેડ તથા ડાઉનગ્રેડ કરવામાં આવ્યા છે, જેના માધ્યમથી પોલીસ તંત્રને વધુ અસરકારક બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યો છે। ફેરબદલ મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીના વડા નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જના આઈજી તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈનો બહોળો અનુભવ ધરાવતા રાઘવેન્દ્ર વત્સને અમદાવાદ રેન્જના આઈજી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। સાથે જ ગગનદીપ ગંભીરને સ્ટેટ મોનિટરિંગ સેલનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે। લાંબા સમયથી વેટિંગમાં રહેલા સિનિયર આઈપીએસ શમશેરસિંહને સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ તરીકે નિયુક્તિ આપવામાં આવી છે। નિવૃત્તિ પૂર્વે તેમને મહત્વનું પોસ્ટિંગ આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ સાથે જ અમદાવાદ શહેરમાં પણ ઝોન 8ની નવી રચના સાથે ટ્રાફિક અને ક્રાઇમ વિભાગમાં મોટા ફેરફારો કરીને રાજ્ય સરકારે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। વડોદરા પોલીસ વિભાગમાં પણ મહત્વપૂર્ણ બદલી કરવામાં આવી છે। જૂનાગઢ રેન્જના આઈજીપી નિલેશ જાજડિયાની બદલી વડોદરા શહેરના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે કરવામાં આવી છે, જ્યારે એડિશનલ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલે ગુજરાત પોલીસ એકેડમીના પ્રિન્સિપલ તરીકે નવી જવાબદારી સંભાળી છે। આ ઉપરાંત લાંબા સમયથી પોસ્ટિંગની રાહ જોઈ રહેલ સરોજ કુમારીને વડોદરાના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ જેલ તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે। રાજ્ય સરકારના આ ફેરબદલને પોલીસ તંત્રમાં કાર્યક્ષમતા અને સંકલન વધારવા માટેનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે।